આઈ કેમ છો મજામાં આઈ એમ શ્યોર મજામાં હશો અને તમારા માટે એક નવું સેગમેન્ટ અમે લઈને આવ્યા છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર જેનું નામ છે ફિલ્મી ટોક્સ. બોલિવૂડ હોય કે પછી ગુજરાતી મૂવીઝ બધી જ વાતો હવે આપણે અહીંયા કરવાના છે. તો શરૂ કરીએ આજના આપણા પહેલા શોની જેનું નામ છે ફિલ્મી ટોક્સ. મારું નામ છે જયરાજ અને લાપતા લેડીઝના સ્ક્રીનિંગ બાદ આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી હતી અને પોતાની જે આવનારી ફિલ્મ છે સિતારે ઝમી પર જેના વિશે વાત કરી હતી અને ફાઇનલી હવે આ મૂવી છે એ ક્રિસમસ પર આપને જોવા મળવાની છે અને એનું એનાઉન્સમેન્ટ પણ એમણે કરી નાખ્યું છે. શૂટિંગ અત્યારે શરૂ થયું છે અને બહુ જલ્દીથી એના વિડીયોઝ અને એનું ટીઝર છે આપને જોવા મળવાનું છે. બોલિવૂડની વન ઓફ ધ મોસ્ટ કલ્ટ ફિલ્મ જેને કહી શકાય લવ સેક્સ ઓર ધોખા જે પડદા પર આવ્યા અને 14 વર્ષ જેવો સમય થઈ ચૂક્યો છે અને એકતા કપૂર પોતાની આ સિક્વલ છે લવ સેક્સ ઓર ધોખા 2 એ ફરીથી બનાવી રહ્યા છે અને એ મૂવીની વાત કરીએ તો એકચ્યુઅલી આ મૂવી છે એ રિલીઝ થવાની હતી 16મી ફેબ્રુઆરીએ પણ એ એક્સાઇટમેન્ટ છે એને થોડું તમારે જાળવી રાખવું પડશે કારણ કે એની નવી રિલીઝ ડેટ આવી છે અને જે નવી રિલીઝ ડેટ મુજબ અને હવે આ ફિલ્મ આપને જોવા મળવાની છે 19 એપ્રિલ 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ રામાયણમાં ભગવાન રામના પિતા તરીકે રાજા દશરથનો જે રોલ છે એ રજૂ કરવા માટે અરુણ ગોવિલનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને એવું માનવામાં આવે છે કે રામાનંદ સાગરમાં રામાયણમાં જેને રામના પાત્ર માટે બહુ જ જાન નાખી દીધી હતી આ રોલમાં એવા અરુણ ગોયલ છે એમને હવે આમાં કાસ્ટ કરવામાં આવશે. એટલે પ્રોજેક્ટ છે એમાં બહુ જ નોંધપાત્ર મોટું જોડાણ છે. ઓલરેડી રણબીર કપૂર અને સાઈ પલ્લવી છે એ ભગવાન રામ અને સીતાનું પાત્ર ભજવાના છે જ્યારે યશ છે એ રાવણના રોલમાં જોવા મળવાના છે. સની દેઓલ એ ભગવાન હનુમાનનું પાત્ર ભજવાના છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ ખાને ધર્મા પ્રોડક્શન સાથે અનેક પ્રોજેક્ટમાં ભાગ લીધો છે અને એમની જે ફિલ્મ છે સરજમીન પછી હવે આ યુવા અભિનેતા ખુશી કપૂર સાથે નાદાનિયા ફિલ્મમાં જોવા મળવાના છે અને એવું કહેવાય છે કે આ ફિલ્મ પણ ધર્મા ફિલ્મના સહયોગ સાથે જ બની રહી છે. એટલે વન્સ અગેન એક ફિલ્મ ધર્મા પ્રોડક્શન સાથે ઇબ્રાહિમ છે એ સાઇન કરી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ છે એ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે. શોના ગૌતમ કે જે આ મૂવીને ડિરેક્ટ કરવાના છે. ઇન્ડિયન પોલીસ ફોર્સ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી ચર્ચામાં આવ્યા છે કારણ કે એમની આવનારી ફિલ્મ છે યોદ્ધા જેનું પોસ્ટર રિલીઝ થયું છે અને જે પોસ્ટર બહુ જ અનોખી રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. પહેલીવાર એવું બન્યું છે કે 13,000 ફૂટની ઊંચાઈ પર આ ફિલ્મના પોસ્ટરને સિદ્ધાર્થ મલ્હોત્રાની જે મૂવી આવી રહી છે એક એરિયલ વિડીયો પોસ્ટર કરીને એને રિલીઝ કરવામાં આવ્યો છે જે ગજબનું દેખાઈ રહ્યું છે અને જેમાં પ્રચંડ માસ એક્શન અવતારમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આપણને જોવા મળવાના છે. આ ફિલ્મ આમ તો પહેલા રિલીઝ થવાની હતી એ ઘણી વાર ટળી છે પણ ફાઇનલી આ ફિલ્મ છે એ 15 માર્ચ 2024માં થિયેટરમાં જોવા મળશે. શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે એમની ફિલ્મ ડંકી એ OTT રિલીઝ થઈ ચૂકી છે. નેટફ્લિક્સ પર ડંકી છે તમને જોવા મળશે અને જેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એમણે ગઈકાલે જ નેટફ્લિક્સ પર એક વિડીયો મૂકીને કર્યું હતું. એટલે ડંકી છે એ તમને હવે નેટફ્લિક્સ પર જોવા મળશે. આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.